અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, જીવનમાં બે ચાર સારા કામ થાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મને નહીં સતાવે, પરંતુ ભારતની મહેફિલોમાં ક્યાંક મારી ખોટ વર્તાય તો પણ ઘણું છે. લવલેશ મોતનો ડર મને નહીં સતાવે, પરંતુ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય પણ ઘણું છે. નમસ્કાર, હું છું અજીતદાન ગઢવી. આતંકવાદી હુમલાની ઘટનાને લઈને સમગ્ર ભારત જ્યારે દુઃખી છે, ત્યારે ભાવનગરનો મુસ્લિમ સમાજ પણ ભારે દુઃખી છે, વ્યથિત છે. આ ભાવનગરની ભૂમિ એ ભૂમિ છે કે જેણે અખંડ જે ભારતની શરૂઆત થઈ ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પ્રથમ શરૂઆત ભારતને અખંડ બનાવવા માટે, જે ખંડિત હતો તેમાંથી અખંડ બનાવવા માટેની શરૂઆત આ ભાવનગરની ભૂમિ પર થઈ હતી. ત્યારે અમારી સાથે મુસ્લિમ સમાજના આગેવાનો ચિસ્તી સાહેબ અમારી સાથે છે, ત્યારે આપણે એમની સાથે જ સીધી વાત કરશું. ખાસ કરીને ચિસ્તી સાહેબ, હું આપને પૂછવા માગીશ કે આજે અઘટિત ઘટના બનવા પામી છે, ઘણી બધી એવું કહી શકાય કે શરમજનક ઘટના છે, દર્દનાયક લાયક ઘટના છે. આ ઘટનાને મુસ્લિમ સમાજ કઈ રીતે મૂલવી રહ્યો છે? સર, સૌથી પહેલાં તો આપણે ત્યાંથી શરૂ કરીએ તો સારી વાત લાગશે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, સારે જહાં સે અચ્છા हिंदुस्तान हमारा, हम बुलबुले हैं उसकी, वो गुलसितां हमारा. मज़हब नहीं सिखाता आपस में बैर रखना, मज़हब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी हैं हम, वतन है हिंदुस्तान हमारा. अब એમાં એવું છે સાહેબ કે જે કંઈ પણ ઘટના ઘટી છે કાશ્મીરની સરજમીન ઉપર, અને ત્યાં આપણા દેશના જે 40 જવાનો શહીદ થયા, આજે ભાવનગરના આ એક નાના એવડા ઇલાકામાં ઊભું રહી ને હું ડેફિનેટલી આ શબ્દનો ઉપયોગ કરી શકું કે જે જવાનોનું ખૂન કાશ્મીરની સરજમીન ઉપર વાવ્યું છે જે લોકોએ, પણ ખરેખર એ લોકોએ અમારા જવાનોને નથી માર્યા, એમણે અમારા હિન્દુસ્તાનની આત્મા ઉપર હુમલો કર્યો છે. અને અહીં હું વાત કરું છું તો મારા મોઢામાંથી શબ્દ નથી નીકળતા, કેમ કે આ જે જવાનો છે, કદાચ એક જવાનની આંખ જાય ને તો અમારો હિન્દુસ્તાન આંધળો થઈ જાય, અમારા જવાનનું હાથ જાય ને તો અમારો હિન્દુસ્તાન લૂલો થઈ જાય, અમારા જવાનનું પગ જાય ને તો હિન્દુસ્તાન લંગડો થઈ જાય. ને અમે કદી પણ આવા લોકોને બરદાસ્ત નથી કરવાના. એ લોકો સારી રીતે સમજી લે કે હિન્દુસ્તાનમાં તમે હિન્દુ ને મુસલમાનને અલગ ન ગણો. હું આજે જિમ્મેદારીની સાથ શબ્દ કહેવા માંગુ છું કે હિન્દુસ્તાનનો હિન્દુ અગર દિલ છે તો મુસલમાન એનું ધબકતું હૃદય છે. આજે હિન્દુસ્તાનનો હિન્દુ અગર આંખ છે તો મુસ્લિમ સમાજ એની નજર છે. અગર આજે હિન્દુસ્તાનનો હિન્દુ પગ છે તો મુસ્લિમ સમાજ એની તાકાત છે. તો જે કોઈ પણ હોય અને એ લોકો એક કરવાનું માંગતા હોય કે અમે આવી રીતનાની ઘટના કરી ને હિન્દુસ્તાનના ટુકડે ટુકડા કરીશું, એ કદી પણ નહીં સાખી લેવાય. એવા લોકોને અમે નાંગા કરશું અને રસ્તા ઉપર દોડાવીને મારશું. અને જે લોકો એ સમજે છે કે હિન્દુસ્તાન કમજોર છે, તો હિન્દુસ્તાન કમજોર નથી. જાણી લે, મારા શબ્દો સારી રીતે જાણી લે, હિન્દુસ્તાન કમજોર નથી, હિન્દુસ્તાન તાકાતવર મુલ્ક છે. અને અમને અમારા મઝહબની માટી એ શીખવાડે છે કે તમે શાંતિથી જીવો. અમારું એક જ ઉપદેશ છે પૂરી દુનિયામાં, તુમ ભી જીઓ हमको भी जीने दो, लेकिन हमको जीने वालों को अगर तुमने छेड़ा तो याद रखो हम छोड़ने वाले नहीं. સાહેબ, આ ભારતની ભૂમિની શું તાકાત છે, આ સંસ્કૃતિની શું તાકાત છે, કુરાનમાં આપેલા બોધની શું તાકાત છે, રામાયણની ચોપાઈની શું તાકાત છે, ગીતામાં આપેલા સંદેશની શું તાકાત છે, કે સૌથી મોટી આ ચોક્કસપણે આ ઘટિત ઘટના છે, દુઃખની ઘટના છે, ક્યાંય પીડાની સીમા નથી એવી ઘટના છે. પરંતુ હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ જે એકતા સાથે આ જે ઘટના બની છે તેની સામે જે ઉભરીને આવ્યા છે, તેથી મોટો કોઈ આનંદની વાત ન કહી શકાય. લડી લેવા માટે તૈયાર છે, જવાબ દેવા માટે તૈયાર છે. ત્યારે ખાસ કરીને ચિસ્તી સાહેબ, હું એક આપને સવાલ પૂછીશ કે આ સમગ્ર ઘટના જે બની છે, ભારત દુઃખની ઘટના છે, પરંતુ મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ, અત્યારે તમામ સમાજો એક થઈ ગયા છે. આ ઘટનાને, આ વાતને, એકતાની વાતને આપ કઈ રીતે મૂલવો છો? સર, શરૂઆતમાં જ મેં એક શેર બોલ્યું હતું અને મારું એ જ જવાબ પણ હતું, હિન્દી હે હમ, મઝહબ નહીં સિખાતા, આપસ મેં બેર રખના. क्या मतलब है, શું મતલબ છે આનું?
ધર્મ, ખાસ કરીને મઝહબ ઇસ્લામની થોડીક વાણી તમને તમારી સામે પેશ કરું. મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આતંકવાદથી મુસ્લિમ સમાજ 1400 વર્ષથી લડતા આવ્યું છે. રિલિજન ઓફ ઇસ્લામ, મોહમ્મદ પ્રોફેટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી. આજે કોઈના સાથે પણ કોઈની દુશ્મની હોય તો તમે એના બોલવા ઉપર પાબંદી નથી લગાડી શકતા. પણ પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર મક્કાની સરજમીન ઉપર બોલવા ઉપર પાબંદી લગાવવામાં આવી. ત્યાં સુધી કે એમને 2.5 વર્ષ સુધી સોશિયલ એમનું સામાજિક બાયકાટ કરવામાં આવ્યું. તો મુસ્લિમ સમાજ તો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીને જાણે જ છે. અને એ મુસ્લિમ સમાજ જે રિલિજિયસ ઓફ ઇસ્લામનું નોલેજ રાખે છે, ખાલી કહેવાવાળા મુસલમાનની વાત નથી કરતો. ને આજે એક વાત સ્પષ્ટ કહી દેવા માંગુ છું હું સારી રીતે, કે જે આતંકવાદી હોય એ મુસલમાન નથી હોઈ શકતો, અને જે સાચો મુસલમાન હોય એ કોઈ દિવસ આતંકવાદી ન હોય, દેશનો વફાદાર હોઈ શકે. આ મુસ્લિમ સમાજનું દર્દ છે, આ મુસ્લિમ સમાજની વાણી છે, અને આ મુસ્લિમ સમાજની અવાજ છે. અને ખાસ કરીને જે લોકોનું ખૂન કાશ્મીરની જમીન ઉપર જે લોકોએ વહાવ્યું છે, જેટલા કુટુંબીજનો છે, મુસ્લિમ સમાજ ભાવનગરનો નહીં, આખા હિન્દુસ્તાનનો મુસ્લિમ સમાજ એના પડખે ઊભું છે. એના દુઃખ દરમાં અમે સામેલ છીએ. આ મેસેજ હું આખા હિન્દુસ્તાનના બધા લોકોને આપવા માંગુ છું. મુસ્લિમ સમાજની સ્પષ્ટ માનવું છે કે જે આતંકવાદ કરનાર છે તે કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી. આ તો માનવતાના દુશ્મનો છે. તેમણે આવું કૃત્ય કર્યું છે. બીજા એક મુસ્લિમ આગેવાન અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું. આ સમગ્ર ઘટના દુઃખ ભરી છે. અત્યારે જે શહીદોના પરિવાર છે, કોઈનો બેનનો ભાઈ ખોવાઈ ગયો છે, કોઈ માનો દીકરો વયો ગયો છે, કોઈ જે દીકરી છે એનો બાપ વયો ગયો છે. આ દુઃખની ઘટનાને, આ પીડાને તમે કેવી રીતે લો છો? આ જે પુલવામામાં આતંકવાદી હુમલો થયો તે બહુ જ દુઃખદ છે. અને એમના ઈરાદા આ દેશને તોડવાના હતા, પરંતુ એ જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ એમાં સફળ નહીં થાય. મૌલાના સાહેબે જે હમણાં વાત કરી કે અમે હિન્દી છીએ, કોઈ મુસ્લિમ નથી, કોઈ હિન્દુ નથી, બધા જ હિન્દી છીએ. અને જે તમામ શહીદો છે અમે એમને મૃત માનતા નથી. શહીદો હંમેશા જીવિત જ હોય છે. અને એમના આત્માને શાંતિ મળે, એમના પરિવારજનોની સાથે સમગ્ર દેશ અને સમગ્ર દેશના મુસ્લિમ સમાજ એમની સાથે રહેશે, એવી અમારી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી છે. મુસ્લિમ સમાજ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યો છે કે હે અલ્લાહ, હે પરવરદિગાર, તારા દ્વારે જે માથડા આવ્યા છે લીલા, તેને જન્નત આપજે. તેને જે શહીદ થઈને આવ્યા છે દેશ માટે, આ ભૌમ માટે, ભારતી માટે, જેમણે જાન આપી છે, તેને જન્નત આપજે, એવી દુઆ કરી રહ્યા છે, નમાઝ પઢી રહ્યા છે. ત્યારે એક અન્ય આગેવાન છે, એમની સાથે વાત કરશું. ખાસ કરીને આ સમગ્ર ઘટના દુઃખની ઘટના છે. આની પીડાનું કોઈ વર્ણન ન હોઈ શકે. શહીદોનો પરિવાર દુઃખી છે, સમગ્ર દેશ દુઃખી છે. લોકો અપેક્ષા સરકાર પાસે પણ રાખી રહ્યા છે કે આના પગલાં લેવા જોઈએ. આપ શું માનો છો? અફસોસ, ખૂબ જ અફસોસ છે જે આ ઘટના ઘટી છે. ત્યારે હું દિલ્હી એરપોર્ટ ઉપર હતો, અને જ્યારે પ્રથમ આ સમાચાર મળ્યા ત્યારે આપણા રોમ ઉઠી જતા હતા. અને ત્યારે આંખમાંથી આંસુ આવી ગયા કે આટલી ખરાબ ઘટના જે ઘટી છે એ ખૂબ નિંદનીય છે. આજે ભારતીય સમાજ, જેમાં હિન્દુ મુસ્લિમ કોઈને કાંઈ બીજું છે નહીં, બધા ભારતીયો આપણે એક છીએ. અને અત્યારે જે વિદેશી તાકાતો જે આપણને તોડવાની કોશિશ કરી રહી છે, એને બરાબર જડબાતોડ જવાબ આપવાનો ટાઈમ આવી ગયો છે. કદાચ આપણને એવું લાગતું હશે કે થોડો ટાઈમ માટે આપણી ઇકોનોમી કે કોઈ વસ્તુ ખરાબ થઈ શકે તો એ થાય, પણ એક વખત જ્યારે આપણે પાકિસ્તાનને આનો જડબાતોડ જવાબ નહીં આપીએ તો આપણને આ રીતે ઘણી વખત હેરાન કરતા રહેશે. એક વખત જો આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે, ભૂતકાળમાં આવા 2-3 બનાવ બનેલા છે જ્યારે આપણે યુદ્ધ કરેલું છે, ફરીથી એક વખત આ યુદ્ધ કરશું તો ઓછામાં ઓછું 25-30 વર્ષ સુધી તો પાકિસ્તાન નામ લેવાની હિંમત પણ નહીં કરે. અને આજે એ હિન્દુસ્તાનની તાકાતને ભૂલી ગયા છે કે હિન્દુસ્તાનની તાકાત શું છે. અહીંયા બધા ભારતીયો છીએ આપણે, ધર્મ પોતપોતાની જગ્યાએ છે. ધર્મની અંદર કોઈ જગ્યાએ એવું કહેવામાં નથી આવ્યું. એક વાત આવે છે, ઈશ્વર એમ કહે છે કે એ પૃથ્વીવાસીઓ, તમે પૃથ્વીવાસીઓ પર કૃપા કરો તો હું ઉપરવાળો તમારી ઉપર કૃપા કરીશ. જ્યારે કોઈએ એવું નથી કીધું કે અલ્લાહ એવું નથી કીધું કે મુસલમાનો તમે મુસલમાન ઉપર કૃપા કરો, એમ જ કીધું છે કે પૃથ્વીવાસીઓ કૃપા કરશે તો હું તમારા ઉપર કૃપા કરીશ. આજે જે આતંકવાદની ઘટના ઘટી છે, જ્યારે 44 સૈનિકો આપણા શહીદ થયા છે,
એ સૈનિકોની સાથે તમામ મુસ્લિમ સમાજ, તમામ ભારતીય, આપણા પ્રથમ રાષ્ટ્રપતિથી લઈને નાનામાં નાનો માણસ છે એ અત્યારે શહીદોની સાથે છે. અને ખાસ કરીને અત્યારે જે રિલાયન્સવાળાએ જે કામ કર્યું છે કે એના આખા કુટુંબની જવાબદારી, જે ભણાવવાથી લઈને દરેક વસ્તુની જવાબદારી જે રિલાયન્સ કંપનીએ લીધી છે, રિલાયન્સ કંપનીને હું સેલ્યુટ કરું છું. અને આવી તો અનેક સંસ્થા છે. હમણાં 2 દિવસ પહેલાંની જ એક વાત છે કે મુસ્લિમ સમાજમાં એક જમણવાર હતું, ત્યાં અમે ભેગા થયા એટલે એક ભાઈએ એમ કીધું કે ભાઈ આપણે ભેગા થઈને 1.5 કરોડ રૂપિયા ભેગા કરીને આ લોકોને સહાય આપવી જોઈએ. એટલે એ જ ભાઈએ મને એમ કીધું કે 11 લાખ રૂપિયા હું આપીશ અને બાકીના પૈસા આપણે ભેગા કરીએ, અને એની ઉપર અમે અત્યારે ચાલી રહ્યા છીએ. વધીને 1-2 દિવસની અંદર અમે કરોડો રૂપિયા ભેગા કરીને આ જેટલા શહીદો થયા છે એને અમે આપીશું. સ્પષ્ટ જોઈ રહ્યા છે કે જે રીતે તેમને હૂંફની જરૂર છે ત્યાં મુસ્લિમ સમાજ હૂંફ આપવા માટે તૈયાર છે. આર્થિક રીતે કરોડ રૂપિયા જેવડી રકમ આપવા માટે પણ મુસ્લિમ સમાજે ભાવનગરમાં મુસ્લિમ સમાજ ભેગો થઈ અને કરી દેવાનો છે. આ શહીદોના જે આંસુડા છે તે લૂછવા માટેનો પ્રયત્ન છે. આ ખોટ ક્યારેય ભરી ન શકાય તેવી છે, પરંતુ હવે એનો પરિવાર છે તે દુઃખી ન થાય. તેમને એમ એવું લાગે કે માર જે શહીદી વોરી છે, મોતને વાલું કર્યું છે, એ વાલું કરવામાં પછી જે એમની પડખે પણ છે, એમની સાથે પણ કોક છે તેના માટેના પ્રયત્નો મુસ્લિમ સમાજ કરી રહ્યો છે. ત્યારે આરીફભાઈ, હું ખાસ કરીને એક સવાલ આપને પૂછીશ કે અત્યારે આ સમગ્ર જે ઘટના બની છે એ ઘટના પછી જ્યારે ભારત દેશ પર આ પ્રકારનો હુમલો થયો ત્યારે કાયમ મુસ્લિમ સમાજ છે તેણે એકતા દર્શાવી છે. પછી કોઈ પણ ઉપર ગમે એ ઘટિત ઘટના હોય, અત્યારે આ જે સમગ્ર હિન્દુ મુસ્લિમ બધા જ્ઞાતિ જાતિ વાળા ભૂલી એક જ વાત કરી રહ્યા છે, એકતા સિવાય કોઈ બીજી વાત નહીં. અને જેમણે નાપાક જે ઈરાદા સાથે જેમણે હુમલો કર્યો છે, જેણે 40 જુવાનોના જીવ લીધા છે, તેમના પર પગલાં લેવા માટેની વાત કરી રહ્યા છે. આ મુસ્લિમ સમાજ, હિન્દુ મુસ્લિમની જે એકતાની વાત જે છે એને તમે કઈ રીતે લ્યો છો? આજે જ્યારે આજે નાપાક તત્વોએ, ખાસ કરીને પાકિસ્તાન, જેને આપણે પાક કહીએ છીએ પણ એ પાક નથી, નાપાક છે, નાપાક વ્યક્તિઓ જ આવું કૃત્ય કરી શકે. અને એનો ઈરાદો એવો જ છે કે આ દેશની અંદર ટુકડા થાય, ભાગલા થાય, કોમી રમખાણ થાય, એવી જ એની મેલી મુરાદ છે. અને એ મેલી મુરાદને કોઈપણ સંજોગમાં સાખી લેવામાં નહીં આવે. તમામ ભારતીયો, ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે કોઈ છે, એ બધા એક જ છે. અહીંયા મજહબની કોઈ વાત જ નથી. સૌ પ્રથમ તો વાત એ છે કે અત્યારે જે આપણા સૈનિકો આપણી રક્ષા કરી રહ્યા છે અને રાત દિવસ જોયા વગર કરે છે, આવા ઠંડીના માહોલની અંદર -15 ડિગ્રી હોય છે, એનાથી માઇનસ હોય છે, એવા સંજોગમાં એ આપણું રક્ષણ કરે છે. ત્યારે અત્યારે આપણે જેટલા ભારતીયો છીએ, એમાં કોઈ હિન્દુ મુસ્લિમની વાત જ નથી આવતી. આપણે જે અત્યારે ચેન સુકૂનથી અહીંયા રહીએ છીએ, સૂઈ શકીએ છીએ રાત્રે, એને આભારી છે. આજે જો એ સૈનિકની તાકાત આપણી માટે ન હોય અથવા આ સૈનિક આપણા માટે રક્ષણ ન કરતા હોય તો આપણે હિન્દુસ્તાનમાં રહેવાની પોઝિશનમાં જ ન હોઈએ. એટલે ભારતીય સૈનિક છે એ ખૂબ જ વફાદાર છે. ભારતીય સૈનિક છે એને સેલ્યુટ કરવાનું મન થાય છે કે આટલા બનાવ બને છે છતાં પણ એ આપણું સારી રીતે રક્ષણ કરી રહ્યા છે. આજની પણ એક ઘટના ઘટી છે જેમાં એક મેજર સહિત 4 આપણા જવાન શહીદ થયા છે. એ પણ ખૂબ અફસોસની વાત છે. અમે માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે હવે એ દિવસ આવી ગયો છે કે આની ઉપર કડકમાં કડક એક્શન લેવામાં આવે અને એમાં તમામ ભારતીયો, મુસ્લિમ સમાજ સહિત અમે સંપૂર્ણ સપોર્ટ આપવા માટે તૈયાર છીએ. જ્યાં જરૂર હશે ત્યાં અમે આવવા તૈયાર છીએ. આ તો ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો મૌલાના સાહેબ, તેમની સ્પષ્ટ વાત છે કે કોઈ પણ સંજોગોએ જે ઘટના બની છે, આ ઘટિત ઘટના બની છે, આતંકવાદી હુમલો બન્યો છે, તેમના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે, કાર્યવાહી થાય. અને જે મુસ્લિમ સમાજ દ્વારા જે એકતા દર્શાવવામાં આવી છે તે એકતાને 100 સલામ. તેમની જે હૂંફ આપવાની વાત છે તેને 100 સલામ. અને જે રીતે આ સમગ્ર ઘટનાને લઈને જે હિન્દુ મુસ્લિમ જે તમામ જ્ઞાતિઓ જાતિઓ ભેગી થઈ અને એક જ વાત હૂંફ આપવાની વાત કરી રહ્યા છે, તેના પરિવારને પડખે ઊભી રહેવા માટેની વાત કરી રહ્યા છે. અજીત ગઢવી, TV9, ભાવનગર.